INTGRATE ઇન્ટિગ્રેટ એકીકૃત કરવું. ધ સોફ્ટવેર ઇન્ટિગ્રેટ્સ ઓલ ફાઇનાન્શિયલ ડેટા. સોફ્ટવેર બધી નાણાકીય માહિતીને એકીકૃત કરે છે. INITIATE ઇનિશિએટ પ્રારંભ કરવું. ધ ટીમ ઇનિશિએટેડ અ ન્યૂ ટ્રેનિંગ પ્રોગ્રામ. ટીમે નવો તાલીમ કાર્યક્રમ પ્રારંભ કર્યો. REASSESS રીએસેસ ફરીથી મૂલ્યાંકન કરવું. વી નીડ ટુ રીએસેસ અવર કરંટ સ્ટ્રેટેજી. અમારે અમારી હાલની વ્યૂહરચનાનું ફરીથી મૂલ્યાંકન કરવું જોઈએ. DELEGATE ડેલિગેટ કામ સોંપવું. લીડર્સ ડેલિગેટ ઓથોરિટી ટુ કેપેબલ એમ્પ્લોઈઝ. નેતાઓ ક્ષમતા ધરાવતા કર્મચારીઓને સત્તા સોંપે છે. COLLABORATE કોલેબરેટ સહયોગ કરવો. ટીમ્સ કોલેબરેટ ટુ કમ્પ્લીટ મેજર પ્રોજેક્ટ્સ. ટીમો મોટી યોજનાઓ પૂરી કરવા માટે સહયોગ કરે છે. OPTIMIZE ઓપ્ટિમાઇઝ વધુ કાર્યક્ષમ બનાવવું. વી નીડ ટુ ઓપ્ટિમાઇઝ ધ સપ્લાય ચેન. આપણે સપ્લાય ચેનને વધુ કાર્યક્ષમ બનાવવું. REVISE રિવાઇઝ સુધારવું. ધ રિપોર્ટ વોઝ રિવાઇઝડ બિફોર સબમિશન. રિપોર્ટ સબમિશન પહેલા સુધારાયું. INNOVATE ઇનોવેટ નવીનતા લાવવી. ધ ફર્મ કોન્સ્ટન્ટલી ઇનોવેટ્સ ટુ સ્ટે કોમ્પિટિટિવ. કંપની સ્પર્ધાત્મક રહેવા માટે સતત નવીનતા લાવે છે. ASSESS એસેસ મૂલ્યાંકન કરવું. મેનેજર્સ એસેસ સ્ટાફ પરફોર્મન્સ એન્યુઅલી. મેનેજર દર વર્ષે કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરે છે. ALIGN અલાઇન સુસંગત કરવું. વી મસ્ટ અલાઇન અવર ગોલ્સ વિથ ધ કંપની વિઝન. આપણે આપણા લક્ષ્યોને કંપનીના વિઝન સાથે સુસંગત બનાવવા જોઈએ.